ખાલી જગ્યાનું મિશ્રણ ઇથાઇનમાંથી પસાર કરીને ઇથાઇનને અલગ પાડી શકાય છે? તો એનો જવાબ છે એમોનિકલ Cu2Cl2, એમોનિકલ ક્યુપ્રસ ક્લોરાઇડ. તો કઈ રીતે? તો આપણે રિએક્શન જોઈએ તો કે પહેલાં ઇથાઇન લઈશું આપણે, CH ટ્રિપલ બોન્ડ CH. હવે ઇથાઇનનું જે જુદું જુદું મિશ્રણ છે એમાંથી ઇથાઇનને અલગ પાડવું છે, તો એની અંદર આપણે પ્રક્રિયા કરશું એમોનિકલ Cu2Cl2, એટલે કે Cu2Cl2 લઈશું અને એમોનિકલ Cu2Cl2 છે એટલે NH4OH આપણે લઈશું. આની અંદર NH4Cl છે એ દૂર થાય છે, તો અહીંયા 2 ક્લોરાઇડ છે, તો અહીંયા NH4 પણ આપણે 2 મોલ લેવા પડશે. હવે આગળ જે રિએક્શન થાય છે એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે કોપર દ્વારા, તો આપણને મળશે CuC ટ્રિપલ બોન્ડ CCu. આને કહેવામાં આવે છે ક્યુપ્રસ એસિટિલાઇડ પ્લસ NH4Cl, 2 મોલ NH4Cl દૂર થાય છે, પ્લસ 2H2O પણ આની અંદર દૂર થાય છે. અને જે આ ક્યુપ્રસ એસિટિલાઇડ છે એ લાલ રંગના અવક્ષેપ મળે છે આપણને. કેવા હોય છે? લાલ અવક્ષેપ હોય છે, જેનાથી પછી તેને ગાળીને એમાંથી ક્યુપ્રસ એસિટિલાઇડ દૂર કરવામાં આવે છે. તો આ રીતે ઇથાઇનમાંથી પસાર કરીને ઇથાઇનને અલગ પાડી શકાય છે.